જય માતાજી। આજે જવાનું છે જાગધાર। જતીનભાઈ ને મામાની ઓલે આંટો મારવા જવું છે। તો જતીનભાઈ તૈયાર થઈને ગાડીએ ઉપડ્યા છે। તો એને અમે બાપ દીકરો ગાડી ચાલુ કરીને નીકળી ગયા છીએ સીંડા બહાર। તો હવે આપણે સીંડું દઈને પછી હવે રસ્તે ચડી ગયા છીએ। તો જતીનભાઈ કે મારે ઊભું થવું છે। તો જતીનભાઈને ગાડી ઉપર ઊભા રહેવાની બહુ મજા આવે। ત્યાં તો બે ગાવું દેખાણી। જતીનભાઈ કે મજા આવી ગઈ ગાવું દેખાણી એટલે આપણે પહોંચી ગયા છીએ જતીનભાઈની મામાની વાડીએ। ગાડીમાં લઈ હેઠા ઉતરતા જ તે જતીનભાઈ તરબૂચ ભાળી જાય કે તરબૂચ બાપા બહુ પાકી ગયેલું છે, હાલો તોડી લઈએ। ત્યાં તો જતીનભાઈ દાંતરડું ગોચાવ્યા કે બાપા દાંતરડાથી ત્યાં તો જતીનભાઈ દાંતરડાથી તરબૂચ તોડી અને દાંતરડાથી મોળીને તરબૂચ ખાવા મળ્યા છે। જતીનભાઈ સાલું હોતું ઉપાડ્યું ખેતરમાં આંટો મારવા। ત્યાં તો કુંડી મસ્ત મજાની દેખાણી, માથે સૈયો કરેલો છે કુંડીની, સારો છે મસ્ત મજાનો। પોપિયા છે, આંબા છે, નાળિયેરી છે, માંડવી પણ વાવેલી છે મસ્ત મજાની, પણ હજી નાની નાની છે। સીબડાનો વેલો જોયો તો આપણે જોઈએ સીબડું છે તો મસ્તનું સીબડું દેખાણું। તો હવે આપણે સીબડું તોડી લઈએ, પછી વળતા આવીએ ત્યારે સીબડું તોડતા જાહું। ભીંડો કરેલો છે, ડોડા કરેલા છે, ત્યાં તો ડાર દેખાણો। તો ડારમાં જોયું તો ઓ પાણી હાવ ઉપર। બટેટાનો વેલો છે, બટેટા વેલાવાળા બટેટા, આ બટેટું છે, આ વેલામાં બટેટા। રસ્તામાંથી જતીનભાઈએ લીધું છે ડમ્પર, હવે હાકે છે જતીનભાઈ ડમ્પર્યું, 8 વ્હીલ વાળું ડમ્પર હાકે છે જતીનભાઈ। જતીનભાઈને મજા આવી ગઈ મામાનું ઓલે જઈને। આપણે પણ બટેટા વેલાવાળા સોંપવાના હતા એટલે આપણે નાથી રોકડા લેતા આવ્યા હતા। તો આપણે સોંપી દીધા છે ગુંદાના થળિયામાં, કારણ કે વેલો હાલે એટલે ગુંદાની માથે ચડી જાય વેલો। આપણે જતીનભાઈના મામાનો ઓલેથી ટમેટીનો રોપ લાવેલા હતા, તો ટમેટીનો રોપ સોંપી દીધો છે। તો આજનો આપણો બ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ। જય માતાજી।